નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગુજરાતી, પાઠ 10 અઢી આના. તો આજે આપણે પાઠ 10 અઢી આનાનો અભ્યાસ કરવાના છે. આ પાઠના જે લેખક છે તેમનું નામ છે શ્રી સ્વામી સચ્ચિદાનંદ. તેમનો જન્મ ઈસવીસન 1932માં થયો હતો. સ્થળ મુજપુર, તાલુકો સમી, જિલ્લો પાટણ. તેઓ પેતલાદ નજીક દંતાલી પાસે ભક્તિનિકેતન આશ્રમમાં રહે છે અને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેઓએ મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ અને છેલ્લી ટ્રેન જેવા પુસ્તકો લખ્યા છે. તેઓ આધુનિક વિચારના ક્રાંતિકારી સંન્યાસી છે. આ પાઠ અઢી આના, જેમાં લેખકે પોતાની વાત કરી છે. જ્યારે લેખકને સંસ્કૃત શીખવાની ઈચ્છા થાય છે ત્યારે તેઓની ઉંમર વધારે થઈ ગઈ હોય છે, 21 વર્ષના હોય છે. છતાં પણ સંસ્કૃત શીખવાની તીવ્ર ઈચ્છા હોય છે એમને, અને જરૂરી પણ લાગે છે. તેથી તેઓ સંસ્કૃત શીખવા માટે વૃંદાવન, મથુરા જવાનું નક્કી કરે છે અને એ દરમિયાન એમના તમામ અનુભવો તેમણે આ પાઠની અંદર દર્શાવ્યા છે. તો પાઠ જોઈએ તે પહેલાં આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. અઢી આના હાલના લગભગ 15 પૈસા. નિસ્પૃહ, જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો. ભાવ વિભોર, લાગણીવશ. અધ્યયન, અભ્યાસ. સ્પર્શ નહીં કરવાનો નિયમ. સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ જાણે છે, એટલે નાણાંને સ્પર્શ નથી કરતા. એ હકીકતનો અહીં નિર્દેશ છે. યાચના વૃત્તિ, માગવાની ઈચ્છા. આગંતુક, નવા આવનારા. એક બ્રહ્મનિષ્ઠા, પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે. પ્રતીતિ એટલે ખાતરી. લઘુ કૌમુદી, સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક. લઘુ કૌમુદી એ શું છે? સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક છે. પ્રતિક્ષણ, પ્રત્યેક ક્ષણે પળે પળ. રવેશી એટલે પડાળી. વિદ્યાર્થી મિત્રો, હવે પાઠમાં આવતા રૂઢિપ્રયોગના અર્થ આપણે જોઈશું. હિલોળે ચડવું, ભીડ રૂપે એકઠા થવું, ભેગા થવું. તાલાવેલી લાગવી, આતુરતા, ચટપટી થવી. ઢીલાઢસ થવું, સાવ ઢીલા થઈ જવું. તો આ હતા પાઠમાં આવનારા શબ્દો અને રૂઢિપ્રયોગના અર્થ. હવે આપણે જોઈશું અઢી આના પાઠ. બાળ્ય કાળમાં પાઠશાલામાં થોડા શ્લોક તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હવે હું મને પોતાને ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. આ પાઠની અંદર લેખક આપણા જે છે સચ્ચિદાનંદ, તેમણે પોતાના જીવનના અનુભવો અને પોતાની આત્મકથા લખી છે, એટલે કે પોતે અનુભવેલા પ્રસંગો લખ્યા છે. તો અહીંયા કહે છે કે બાલ્યકાળની અંદર જ્યારે હું નાનો હતો ત્યારે પાઠશાળાની અંદર થોડા શ્લોકો અને રુદ્રી, જે સંસ્કૃત અધ્યયન છે, સંસ્કૃત પુસ્તક છે, શ્લોક છે, તો એનું મેં અધ્યયન કરેલું, એટલે એ ભણ્યો હતો. પણ વ્યાકરણ વિશે કશું હું જાણતો ન હતો. મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, પણ મને હવે હું પોતાને ભણવા માટે ખૂબ મોટી ઉંમરનો માનતો હતો. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું, એટલે બસ મેં સુરપુરામાંથી જ સીધા મથુરા, વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું. લેખક નક્કી કરે છે કે મારે હવે
સંસ્કૃત શ્લોકો શીખવા જ છે, એટલે તેઓ વૃંદાવન અને મથુરા જવાનું નક્કી કરે છે. તેઓ સુરપુરા ગામમાં જ રોકાયા હતા, તેથી સુરપુરા ગામના લોકો તેમને વિદાય આપવા માટે આવે છે. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છૂટતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગરણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ એવું દેખાતું નથી. બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ એવું અહીંયા દેખાતું નથી. શું કહે છે કે અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે એના દ્વારા જે અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બને છે, જેના કારણે જો આ બધા વ્યવસ્થિત અને નિશ્ચિત થઈ જાય તો બહુ મોટું કાર્ય ધાર્મિક ક્ષેત્રની અંદર થાય, પણ એવું થાય એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકશે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા. ગંદકીનો પાર નહીં. લોકો બોલતા, જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્ન થતા, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મૂકી કરીને બહાર નીકળ. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો, પણ ઘણા મોટા અક્ષરોએ નામ પણ લખ્યું હતું, અને એ નામ હતું સ્રોતમુનિ આશ્રમ. તો આપણા લેખક સ્રોતમુનિ આશ્રમ પહોંચી ગયા છે. મેં નક્કી કર્યું કે રેલવે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. આ નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો ત્યારે મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? आश्रमना व्यवस्थापक स्वामी जी कहूँ कि हमारे पंडित जी आपको पढ़ने देंगे, लेकिन रहने की जगह नहीं है. मैं पूछूँ तो बीजी कोई जगह हो तो बतावो ने. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથે સાથે લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતાં જોતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના, લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે હું પહોંચ્યો. સંસ્કૃત ભણવું છે એ નિશ્ચય મેં કરી દીધો હતો. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યાએ પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બિરગિરીજી
તેનું સંચાલન કરતા માણસ બહુ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? અઢી આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માંગ, કોઈ તને જરૂર આપી દેશે. તો આપણા લેખકને એવો ચમકારો થાય છે. બીરગિરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢી આના આપે, પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો, એવું મને સતત લાગ્યા કરતું. માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ડસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢી આના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢી આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધતી ગઈ. તેવામાં મારી દ્રષ્ટિ રોડ પર બેસીને ટોપલામાં ફળો વેચતા એક વ્યક્તિ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેમની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. અઢી આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું જ્યારે મને મળશે ત્યારે તમને પાછા આપી દઈશ, પણ જો મને પૈસા નહીં મળે તો હું તમને એ પૈસા પરત કરી શકીશ નહીં. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢી આના આપી દીધા. મારા આનંદનો પાર ના હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી રીતે જ સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નથી. તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિરે વગેરે હોય તો દર્શન કરવામાં બાદ નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમ આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. એટલે કોઈને કંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે, 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. અઢી આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં. તો આ પાઠની અંદર આપણા જે લેખક છે સચ્ચિદાનંદ, તેમણે પોતાના જીવનનો સુંદર પ્રસંગ અહીંયા વર્ણવ્યો છે અને તેનાથી આપણને ઘણું બધું જાણવા મળે છે કે કોઈ આપણને સહાયતા કરે તો આપણે તેનું દેવું તરત જ ચૂકવી દેવું જોઈએ. જ્યારે આપણી પાસે સગવડ થાય ત્યારે આપણે તેનું દેવું ચૂકવી દેવું જોઈએ. આપણી કોઈ મદદ કરે છે તો તેનું ઋણ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. બીજું કે તમે નિશ્ચય કરેલો હોય તો એ નિશ્ચયને પાર પાડવા માટે સતત પરિશ્રમ કરીને પણ એમાંથી પસાર થવું જોઈએ અને એને પૂર્ણ કરવું જોઈએ. તો આ વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.